બાળકોને કફ સિરપ આપવાના મામલે જિલ્લા આરોગ્ય વિભાગ તરત જ સક્રિય બન્યું છે। આરોગ્ય વિભાગની ટીમે બાળકોના સ્વાસ્થ્ય વિશે વિગતવાર માહિતી મેળવી છે, જ્યારે સમગ્ર તપાસમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પણ જોડાયો છે। સૂત્રો મુજબ સોડેક્સ ડીએસ નામનો કફ સિરપ બાળકોને આપવામાં આવ્યો હતો અને દવાના ઓવરડોઝને કારણે તકલીફ થઈ હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। હાલ તમામ બાળકોની સ્થિતિ સ્થિર હોવાનું તંત્ર દ્વારા જણાવ્યું છે। આ વચ્ચે ડોક્ટર પાસેથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પૂછપરછ શરૂ કરી છે, તો બીજી તરફ તંત્ર દ્વારા ડોક્ટરને બચાવવાના પ્રયાસો થયા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે। ડભોઈથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આજરોજ ડભોઈ મુકામે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અન્વયે આવેલો છું અને બે બાળકને તકલીફ થયાનું જણાયેલું હતું, એની તપાસ અમે કરી રહ્યા છીએ। ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ છે એના અધિકારીશ્રીઓ, તાલુકા હેલ્થ ઓફિસરશ્રીઓ તેમજ અમે આજરોજ તપાસમાં પીડિયાટ્રિશિયન બાળરોગ નિષ્ણાંત છે એની મુલાકાત પણ લીધી છે। બાળકોની રૂબરૂ મુલાકાત લેતા બંને બાળકો બિલકુલ સાજા સારા છે, એમને કોઈ તકલીફ નથી અને આ બાબતમાં જે પણ કાર્યવાહી સરકારશ્રીના નિયમ પ્રમાણે કરવાની હોય એ અમે કરી રહ્યા છીએ। માહિતી એકત્રિત કરી રહ્યા છીએ। આમાં કયું સિરપ હતું, એનો ડોઝ શું હતો, એની બધી જ વિગત છે અમે મેળવી રહ્યા છીએ અને જરૂર પ્રમાણે છે પોલીસ વિભાગ છે એનો પણ અમે મદદ લઈ રહ્યા છીએ અને એ સંપૂર્ણ વિગતો મળ્યાથી અમો સરકારશ્રીમાં જે છે માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મારફત છે એ અહેવાલ સાદર કરીશું। હાલ તપાસના તબક્કે આ હોય અને અમે વિશેષ કહી શકીએ તેવી સ્થિતિમાં મેં આપને જેમ ધ્યાન ધરાવ્યું પ્રમાણે કયું સિરપ આમાં આપવામાં આવેલું હતું એ પણ તપાસનો વિષય છે, એ અમે માહિતી એકત્રિત કરી રહ્યા છીએ। એનું સેમ્પલ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ તરફથી લેવામાં આવી રહ્યું છે। આ રીતના એટલે આ તપાસના કાર્યમાં અમારે એ જ વસ્તુની જરૂરત છે જે આપશ્રી પૂછી રહ્યા છો અને એ બધી જ માહિતી મળ્યેથી અમે આ સંપૂર્ણ અહેવાલ એનો તૈયાર કરી શકીશું। ચોક્કસપણે જે રાજ્ય સરકારની સૂચના પ્રમાણે સરકાર તરફથી જે નિયમ પ્રમાણે કાર્યવાહી કરવાની હોય એ રૂટીનમાં અને હંમેશા ચાલી રહેલી છે। એ ડૉક્ટર પણ કોણ છે, કઈ ડિગ્રી ધરાવે છે, એ બધી પણ તપાસનો વિષય જ છે અને એ પણ અમે છે ટીમમાં સાથે રહીને તપાસ કરી રહ્યા છીએ। હું પ્રોગ્રામ ઓફિસર છું, અમારા વહીવટી વડા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી છે અને આપશ્રી જે માહિતી માગી રહ્યા છો તે વિષય એ છે જિલ્લા કક્ષાની એ ઓફિસ છે, એમાંથી આપને ઉપલબ્ધ થઈ શકશે। આ રીતના મારે જે ગણીએ કે વિષય પ્રમાણે જે કામગીરી સોંપી છે તપાસની એ આજરોજ હું કરી રહેલો છું ટીમની સાથે। વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।